નમસ્કાર. ધોરણ 9ના તમામ વિદ્યાર્થીઓનું સ્વાગત છે. પ્રકરણ નંબર 5 ની અંદર આપણે પહેલા જોયું કે સાંદ્રતાના દ્રાવણના પ્રકારો ત્રણ: સાપ સાંદ્ર, અધો સાંદ્ર અને અધિસાંદ્ર દ્રાવણ આપણે વિશે જોયું. હવે આપણે જોઈશું કોષ માટેની કેટલીક જરૂરી બાબતો. સૌથી પહેલા જે છે એ કોષ પ્રસરણની ઘટના જે છે એને માટે પાણી અને વાયુ વિનિમય સૌથી મહત્વનું ભાગ ભજવવાનું કામ કરતો હોય છે. બીજું, કોષ જે છે એના બાહ્ય પર્યાવરણમાંથી ચોક્કસ પ્રકારનું પોષણ હંમેશા મેળવતો રહેતો હોય છે. ત્રીજો મુદ્દો છે વિવિધ પ્રકારના અણુઓ તેમજ કોષ અને કોષથી બહાર ઊર્જાના જે ઉપભોગ જે છે એના દ્વારા પણ એ વહન પામતો હોય છે. નંબર 1 ફરી લઈએ. કોષ પ્રસરણની ઘટના માટે પાણી અને વાયુ વિનિમય કરતો રહેતો હોય છે. કોષ તેના બાહ્ય પર્યાવરણમાંથી ચોક્કસ પ્રકારનું પોષણ ત્યાં મેળવતો રહેતો હોય છે. અને ત્રીજું, વિવિધ પ્રકારના અણુઓ જે છે એ કોષમાં અને કોષની બહાર ઊર્જાના ઉપયોગ દ્વારા વહન પામતો હોય છે. હવે કોષ રસ પટલ જેને કહેવામાં આવે એની રચના શું છે જોઈએ અને એનું કાર્ય જોઈએ. સૌથી પહેલાં કોષ રસ પટલની જે સંરચના જે છે એને આપણે સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી આપણે જોઈ શકતા હોય છે. કોષ રસ પટલ એ કાર્બનિક અણુ, પ્રોટીન અને લિપિડનું બનેલું હોય છે. અને ખાસ કરીને કોષ જે છે એ બાહ્ય પર્યાવરણમાંથી ખોરાક તથા અન્ય પ્રકારના દ્રવ્યો જે છે એનો એ ગ્રહણ કરતો હોય છે, જે ક્રિયાને અંતઃવહન તરીકે ગણી શકાતું હોય છે. એટલે જે કોષ બાહ્ય પર્યાવરણમાંથી ખોરાક અને અન્ય પ્રકારના દ્રવ્યોનું જે શોષણ કરતો હોય યા ગ્રહણ કરતો હોય છે એ ઘટનાને આપણે અંતઃવહન તરીકે ગણી શકતા હોય છે. અમીબા જે છે, અમીબા નામનો જે કોષી સજીવ જે છે એ પણ ખોરાક ગ્રહણ જે છે એ અંતઃવહનની પ્રક્રિયા દ્વારા પ્રાપ્ત કરી જોઈ શકાતો હોય છે. હવે ત્રીજો મુદ્દો છે કોષ દિવાલ કોને કહેવામાં આવે. કોષ દિવાલ વનસ્પતિમાં અને પ્રાણી કોષમાં, ખાસ કરીને પ્રાણી કોષમાં એનો અભાવ જોવા મળતો હોય છે. વનસ્પતિ કોષની અંદર પ્રાણી કોષ જોઈ શકાતો હોય છે. વનસ્પતિ કોષની અંદર કોષ પટલની બહાર તરફ આવેલા જે કોષોની સૌથી બહારનું જે આવરણ જે છે એ આવરણને કોષ દિવાલ કહી શકાતું હોય છે. ટૂંકમાં કોષની સૌથી બહાર આવેલું સખત જે કડક આવરણ જે છે એ આવરણને આપણે કોષ દિવાલ તરીકે ગણી શકતા હોય છે. અને પહેલાં કીધું તેમ પ્રાણી કોષની અંદર કોષ દિવાલ જોવા મળતી હોતી નથી. વનસ્પતિ કોષ જે છે એની કોષ દિવાલ મોટે ભાગે સેલ્યુલોઝથી બનેલી હોય છે, જે વનસ્પતિને બંધારણીય મજબૂતી આપવાનું કામ પણ 100% કરતો હોય છે. હવે કોષ દિવાલ અલગ કાર્યો છે. સૌથી પહેલાં કોષ જે છે એ કોષ દિવાલનું મુખ્ય કાર્ય છે કે તે કોષને સંપૂર્ણપણે એક આકાર આપવાનું કામ કરતો હોય છે, આકાર જાળવી રાખવાનું કામ કરતો હોય છે. કોષમાં વહેતા પાણી અને પ્રવાહી બનેલા દ્રવ્યો જે છે એને અંદર પ્રવેશવા દેતો હોય છે, જેથી કરીને કોષ જીવંત રહેતો હોય છે અને શક્ય તેટલા પદાર્થોનો એમાં વિનિમય થઈ શકતો હોય છે. કોષને વધુ પડતા જલ શોષણ જેને કહેવાય એ જળ શોષણથી બચાવવાનું કામ કોષ દિવાલ કરતી હોય છે અને કોષને યાંત્રિક મજબૂતી આપવાનું કામ કરી શકતી હોય છે. તો કોષ દિવાલના ફરી એકવાર 4 કાર્ય આપણે જોઈ લઈએ. કોષને ચોક્કસ આકાર જાળવી રાખવામાં મદદ કરે. કોષમાં પાણી અને પ્રવાહી બનેલા પદાર્થો જે છે એને કોષમાં પ્રવેશવા દેતો હોય છે, કોષને જીવંત રાખતો હોય છે અને અન્ય પદાર્થોનો વિનિમય પણ સરળતાથી એમાં શક્ય બનાવતો હોય છે. કોષને વધુ પડતા જળ શોષણ એટલે કે પાણીનું શોષણ કરતાંથી અટકાવવાનું કામ કરતો હોય છે, બચાવતો હોય છે અને કોષને ચોક્કસપણે યાંત્રિક મજબૂતાઈ પણ આપવાનું એ કામ કરતો જોઈ શકાતો હોય છે. હવે વનસ્પતિ કોષો જે છે એ તેમાં ફૂગ અને બેક્ટેરિયા જે છે એને ખૂબ મંદ દ્રાવણમાં મૂકવામાં આવે એ કોષ તૂટી જતા નથી. એ તૂટી જવાનું કારણ શું છે? તો જવાબ છે કોષ દિવાલ. સૌથી પહેલાં આપણે વનસ્પતિ કોષ, ફૂગ અને બેક્ટેરિયા જે છે એના કોષ એ કોષ દિવાલ ધરાવતા હોય છે. જો આ કોષને મંદ દ્રાવણમાં મૂકવામાં આવે ત્યારે આશ્રુતિ દ્વારા આ કોષોમાં પાણીનો પ્રવેશ થતો હોય છે, જેને પરિણામે કોષ મોટા થતા હોય છે, ફૂલી જતા હોય છે. આશ્રુતિ દ્વારા પાણીના પ્રવેશથી કોષ જે છે એ કોષનો કોષરસ અને કોષ દિવાલ પર દબાણ ઉત્પન્ન કરતો હોય છે અને કોષ દિવાલ ફૂલેલા કોષ રસ પર સમાન પ્રકારનું દબાણ સર્જતો હોય છે. કોષ દિવાલને કારણે આ કોષો બહારના માધ્યમમાં જે થતા સાંદ્રતાનો ફેરફાર જે છે એ ફેરફારનો સામનો પણ કરી શકતો હોય છે અને તેથી જ
વનસ્પતિ કોષ, ફૂગ અને બેક્ટેરિયા જે છે એનો કોષ જે છે એ કોષ દિવાલને કારણે ખૂબ જ મંદ દ્રાવણમાં મૂકવામાં આવે તો એ તૂટી જતો તો નથી. ચોથો મુદ્દો છે કોષ કેન્દ્ર કોને કહેવામાં આવે. સૌથી પહેલાં જે છે કે કોષની મધ્યની નજીકમાં જે બિંદુ જેવી રચના હોય એ બિંદુ જેવી રચનાને કોષ કેન્દ્ર કહેવામાં આવે. ફરી રિપીટ કરીએ, દરેક કોષની મધ્યની નજીકમાં બિંદુ જેવી જે રચના હોય એ રચનાને કોષ કેન્દ્ર તરીકે આપણે ગણી શકતા હોય છે. હવે ખાસ કરીને પ્રાણી કોષો જે છે એ કોષ દિવાલ ધરાવતા હોતા નથી, પરંતુ પ્રાણી કોષ જે છે એની મધ્યમાં પણ હમણાં પહેલાં જેમ કોષ કેન્દ્ર હોય છે, કોષોનો આકાર જે છે એ ગોળ હોય છે, અંડાકાર હોય છે, એ સ્વરૂપે જોઈ શકાતો હોય છે. દાખલા કે ડુંગળીના કોષ એ વનસ્પતિ છે, ગાલા કોષ એ વનસ્પતિ પ્રાણી કોષ છે. મતલબ તો પ્રાણી કોષમાં કોષ દિવાલ હોતી નથી, વનસ્પતિ કોષ ડુંગળી કોષમાં કોષ દિવાલ હોય છે. બીજું છે કે પ્રાણી કોષ અને વનસ્પતિ કોષ જે છે એની વચ્ચે માત્ર એક જ ફેરફાર છે અને તે છે કોષ કેન્દ્ર અને કોષ રસ જે છે. કોષ કેન્દ્ર અને કોષ રસ જે છે એ પ્રાણીમાં અને વનસ્પતિ કોષમાં બંને લગભગ સરખા જોવા મળતા હોય છે. હવે શું કોષ કેન્દ્ર જે છે એનું કોષ કેન્દ્ર કેવું હોય છે આપણે જોઈએ. સૌથી પહેલાં કોષ કેન્દ્ર પટલ કોને કહેવામાં આવે છે. કોષ કેન્દ્રની બહાર તરફ દ્વિસ્તરીય આવરણ ધરાવતું હોય છે, એને આપણે કોષરસ પટલ કહી શકતા હોય છે. કોષરસ પટલની અંદર આવેલા જે છિદ્રો જે છે એ છિદ્રો દ્વારા દ્રવ્યનું કોષ કેન્દ્રની અંદર અને બહાર જે છે એ પરિવહન થયા કરતું હોય છે. એકવાર ફરી કોષ કેન્દ્ર પટલની અંદર રહેલા જે છિદ્રો જે છે એ છિદ્રો દ્વારા દ્રવ્યનું કોષ કેન્દ્રની અંદર અને કોષ કેન્દ્રની બહાર એ તરફ પરિવહન થયા કરતું હોય છે. હવે રંગસૂત્ર દ્રવ્ય કોને કહેવાય, જેને ડીએન તરીકે ગણી શકાતું હોય છે. જે કોષોનું વિભાજન થઈ શકતું ન હોય એને રંગસૂત્ર દ્રવ્ય દોરીના જથ્થા જેવી રચના ધારણ કરતું હોય છે. જે કોષો વિભાજન પામતા ન હોય, વિભાજન પામવાની અવસ્થામાં ન હોય એવા રંગસૂત્ર દ્રવ્ય જે છે એ દોરીના જથ્થા જે રચના ધારણ કરતો હોય છે. રંગસૂત્ર દ્રવ્ય જે છે એ એનું અંગ્રેજી નામ છે DNA છે, ડિયોનિક્સ રિયોબિસ ન્યુક્લિક એસિડ જેને કહેવામાં શકાતો હોય છે. કોષ વિભાજન તરફ જ્યારે કોષ વિભાજન પામતો ત્યારે આગળ વધતો છે ત્યારે રંગસૂત્ર દ્રવ્ય જે છે એ સળિયા જેવા આકારની રચના ધારણ કરતો હોય છે, જેને રંગસૂત્ર કહેવામાં આવતા હોય છે. કોષ વિભાજન જ્યારે આગળ વધતું હોય છે ત્યારે રંગસૂત્ર દ્વારા સળિયા જેવી રચના જે ધારણ કરે છે એ ધારણ કરેલી રચનાને આપણે રંગસૂત્ર કહેતા છે. ઇંગ્લિશમાં DNA તરીકે ગણવામાં આવતું છે. રંગસૂત્રની અંદર આનુવંશિકતાનો એક ગુણધર્મ રહેલો છે, આનુવંશિકતાની માહિતી રહેલી છે. પેઢી દર પેઢી જે છે એના લક્ષણો ડીએનમાં સમાયેલા હોય છે. ડીએનની મદદથી આપણે ડીએન જે છે એ પ્રોટીનના બનેલા હોય છે અને રંગસૂત્ર જે છે એ મોટે ભાગે ડીએન તથા પ્રોટીનના સ્વરૂપના ધારણ કરતા હોય છે. ડીએનના અણુઓ જે છે એ કોષનું બંધારણ નક્કી કરવાનું હોય, આયોજન કરવાનું હોય, આવશ્યક માહિતી પ્રાપ્ત કરવાની હોય શરીરની, તો એ બધી માહિતી આપણે ડીએન દ્વારા પ્રાપ્ત થતું હોય છે. ફરી રિપીટ રંગસૂત્ર ડીએનએના અને પ્રોટીનના બનેલા છે. ડીએનના અણુઓ જે છે એ કોષના બંધારણ અને આયોજનની આવશ્યક માહિતી પૂરી પાડતા હોય છે અને ડીએનના જે કાર્યકારી ટુકડાઓ જે છે એને જનીન તરીકે ગણી શકતા હોય છે. હવે આ કોષ કેન્દ્રના આપણે કાર્ય જોઈશું. કોષમાં થતી વિભિન્ન પ્રકારની ક્રિયાઓ જે છે એનું નિયમન કરવાનું હોય, એનું સંકલન કરવાનું કામ એ કોષ કેન્દ્ર કરતો હોય છે. કોષની અંદર પ્રજનનની અંદર કોષ કેન્દ્ર ભાગ જેને કહેવામાં આવે એટલે કે મુખ્ય કેન્દ્ર જે છે એ મુખ્ય ભાગ ભજવતો છે. આ પ્રક્રિયાને પરિણામે એક કોષ જે છે એના બે કોષોમાં એટલે કે નવા કોષોમાં એનું રૂપાંતર થતું હોય છે. કોષીય પ્રજનનમાં કોષસ્થ ભાગ જે કહેવાય એ ભાગ ભજવતો હોય છે. આ પ્રક્રિયાને પરિણામે એક કોષના વિભાજનથી બે નવા કોષો તૈયાર થતા હોય છે. કોષની રાસાયણિક પ્રવૃત્તિ દ્વારા કોષો વિકાસ પામતા હોય છે, પરિપક્વ તરફ આગળ વધતા જતા હોય છે અને કોષ કેન્દ્ર એ માટે સૌથી મહત્વનો ભાગ ભજવે. ટૂંકમાં કોષો વિકાસ કરવા માટે, રાસાયણિક પ્રક્રિયા કરવા માટે કોષ કેન્દ્ર સૌથી મહત્વનો ભાગ ભજવતો હોય છે. રંગસૂત્રમાં રહેલા ડીએનના અણુઓ જે છે એ
વાર્તાક માહિતી પૂરી પાડતા હોય છે. વાર્તાક લક્ષણો જે છે એનું અનુગામી પેઢી દર પેઢી એનું વહન થતું રહેતું હોય છે. એ આપણે માહિતી પણ પૂરી આપતા જેમ કે એક પિતામાંથી એના પુત્ર કે પુત્રના લક્ષણોમાંથી પ્રાપ્ત થતા જોઈ શકાતા હોય છે. હવે આદિકોષ કેન્દ્રી અને સુકોષ કેન્દ્રી વચ્ચેનો તફાવત લેવાનો છે. આદિકોષ કેન્દ્રી કોષ એટલે પ્રાથમિક કક્ષાના આ કોષ તરીકે ગણી શકાતા હોય છે, જે પ્રમાણમાં ઓછા વિકસિત હોય છે. અને આદિકોષ કેન્દ્રની અંદર કોષ રસ પટલની ગેરહાજરી જોવા મળતી હોય છે, જેથી આ કોષોનો વિકાસ પ્રમાણમાં ઓછો થયેલો હોય છે. ટૂંકમાં અર્ધવિકસિત કોષો એટલે આદિકોષ કેન્દ્ર તરીકે ગણી શકાતું હોય છે. આ પ્રકારના કોષની અંદર કોષ રસ પટલ અને પટલીય કોષની રચના અંગિકાઓની ગેરહાજરી જોવા મળે. ટૂંકમાં અંગિકાઓની ગેરહાજરી એ આદિકોષ કેન્દ્રમાં જોઈ શકાતું હોય છે. જ્યારે સુકોષ કેન્દ્રની અંદર આપણે જોઈએ તો એની અંદર કોષ રસ પટલની હાજરી જોવા મળતી હોય છે અને આ કોષોનો લગભગ સંપૂર્ણ વિકાસ થયેલો હોય છે. એના સુવિકસિત કોષ કેન્દ્ર પણ ઝડપથી જોવા મળતું હોય છે. ન્યુક્લિક એસિડ અને પ્રોટીનના બનેલા રંગસૂત્ર જે છે એનું આયોજન પણ આની મદદથી થયેલું હોય છે. બીજું છે સુકોષ કેન્દ્રીય જે છે એ ચોક્કસ પ્રકારની અંગિકાઓની હાજરી પણ ધરાવતો હોય છે, ખાસ કરીને વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ. વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ જે છે એ પૂરેપૂરા વિકસિત ગણાતા હોય છે. ફરી એકવાર રિપીટ કરીએ, આદિકોષ કેન્દ્રીય અને સુકોષ કેન્દ્રીય વચ્ચેનો તફાવત. તો ફરી વળગે કે આદિકોષ કેન્દ્રની અંદર કોષ રસ પટલની ગેરહાજરી જોવા મળતી હોય છે, તેથી એ કોષોનો વિકાસ ઓછો થયેલો હોય છે. જ્યારે બીજી તરફ કોષ કેન્દ્રીય ની હાજરી હોવાને કારણે સુકોષ કેન્દ્રનો પૂરો વિકાસ થયેલો હોય છે. આદિકોષ કેન્દ્રને આપણે પ્રાથમિક કોષ કેન્દ્ર તરીકે પણ ગણી શકતા હોય છે, જ્યારે પેલું સુકોષ કેન્દ્રીય જે જેનું કોષ કેન્દ્ર પૂરેપૂરું વિકસિત ગણી શકાતું હોય છે. બીજું છે કે અલ્પ વિકસિત પ્રદેશની અંદર ન્યુક્લિક એસિડ જે ધરાવતો હોય છે અને ન્યુક્લિક એસિડ આદિકોષમાં જોવા મળતો હોય છે. ન્યુક્લિક એસિડ અને પ્રોટીનના બધા રંગસૂત્રોનું આયોજન એ સુકોષ કેન્દ્રમાં જોવા મળતું હોય છે. આદિકોષ કેન્દ્રની અંદર અંગિકાઓની લગભગ ગેરહાજરી જોવા મળતી હોય છે, જ્યારે સુકોષ કેન્દ્રની અંદર અંગિકાની પૂરેપૂરી હાજરી જોઈ શકાતી હોય છે. હવે આદિકોષ જે છે એના જે ટૂંકમાં માહિતી આપણે લઈએ તો એ આદિકોષ કેન્દ્ર એ પ્રાથમિક કક્ષાનું કોષ કેન્દ્ર ધરાવતો એક છે કોષ છે. આવા કોષ ધરાવતા સજીવને આપણે આદિકોષ કેન્દ્ર કહેતા હોય છે. ખાસ કરીને બેક્ટેરિયા અને નીલ રહિત લીલ એ આદિકોષ કેન્દ્રના મુખ્ય ઉદાહરણ તરીકે ગણી શકાતું હોય છે. બીજું કે આદિકોષ કેન્દ્રની અંદર કોષ રસ પટલ જોવા મળતું હોતું નથી અને તેથી આદિકોષ કેન્દ્ર વિકાસ પ્રમાણમાં ઓછો થયેલો જોવા મળતો હોય છે. અવિકસિત કોષ કેન્દ્ર પ્રદેશની અંદર ન્યુક્લિક એસિડ જોવા મળતો હોય છે, તેથી એને ન્યુક્લિક એસિડ તરીકે પણ ગણી શકાતો હોય છે. વિવિધ પ્રકારના પટલીય અંગો એ અંગિકાઓ જે છે, ખાસ કરીને કર્ણકસૂત્ર, હરિતકણ, ગોલ્ગી પ્રદાસન, અંતઃકોષ રસધાર વગેરેનો અભાવ આ આદિકોષ કેન્દ્રમાં જોવા મળતો હોય છે. વિવિધ પ્રકારની પટલમલીય અંગિકાઓના અભાવે આ પ્રકારની અંગિકાઓ નિર્બળ રહેતી હોય છે, એના કોષો નિર્બળ રહેતા હોય છે અને ખાસ કરીને બેક્ટેરિયા જે છે એ બેક્ટેરિયાની અંદર ક્લોરોફિલ કોષીય ધરાવતી પુટ્ટિકાઓ જેની રચના કોથળી જેવી હોય છે એ એમાં જોવા મળતી હોય છે. તો આપણે જોયું કે હવે આદિકોષ કેન્દ્ર એક કોષ પટલ ન ધરાવતો અવિકસિત કોષ તરીકે ગણી શકાતો હોય છે. હવે કોષ રસ કોને કહેવામાં આવે? કોષ રસ શું છે? તો કોષ રસ એટલે કોષ પટલની આસપાસ યા અંદર આવેલું પ્રવાહી પ્રકારનું દ્રવ્ય છે, જેને કોષ રસ કહેવામાં આવે છે. કોષ રસ પટલની અંદર આવેલા પ્રવાહી પ્રકારના દ્રવ્યને આપણે કોષ રસ કહેતો હોય છે. કોષ રસની મદદથી કોષનો મોટો પ્રદેશ છે કે એનું ખૂબ ઓછું રંજક દ્રવ્ય જે છે એ ગ્રહણ કરતો હોવાથી એનો વિસ્તાર પ્રમાણમાં ઝાંખો દેખાતો હોય છે. સુકોષ કેન્દ્રની અંદર વિશિષ્ટ પ્રકારની પટલમય રચના એ અંગિકાઓ જોવા મળતી હોય છે અને આ બધી અંગિકાઓના વિશિષ્ટ કાર્ય પણ જોઈ શકાતા હોય છે. હવે આદિકોષ કેન્દ્ર અને સુકોષ કેન્દ્રનું માપ જે છે આપણે જોઈ લઈએ તો આદિકોષ કેન્દ્રનું માપ જે છે 1 થી 10 મ્યુમીટર જેટલું છે. સુકોષ કેન્દ્ર જે છે 5 થી લગભગ 100 મ્યુમીટર તરીકે ગણી શકાતું હોય છે. આદિકોષ કેન્દ્રની અંદર એનો કોષ પટલ હોતો નથી અને અવિકસિત જોવા મળતો હોય છે, જ્યારે સુકોષ કેન્દ્રની અંદર એનો કોષ પટલ સુવિકસિત તરીકે ગણી શકાતો હોય છે. આદિકોષની અંદર રંગસૂત્ર એકલ જ હોય છે, જ્યારે
સુકોષ કેન્દ્રની અંદર એકથી વધુ જોવા મળતું હોય છે. આદિકોષ કેન્દ્રની અંદર અંગિકાની પટ્ટિકાઓ જે છે એની ગેરહાજરી જોવા મળતી હોય છે અને સુકોષ કેન્દ્રની અંદર અંગિકાની પૂરેપૂરી હાજરી જોઈ શકાતી હોય છે. હવે કોષીય અંગિકાઓ કોને કહેવામાં આવે તે આપણે જોઈએ. સૌથી પહેલાં સુકોષ કેન્દ્રીય જે છે એ વિવિધ પ્રકારની પ્રક્રિયાઓ કરતો હોય છે અને એકબીજાથી એને અલગ રાખવાનો પ્રયત્ન પણ કરતો હોય છે. તો અલગ રાખવા માટે નાની નાની જે રચનાઓ હોય છે એ રચનાને આપણે સુકોષ કેન્દ્ર તરીકે ગણી શકતા હોય છે. સુકોષ કેન્દ્રની અંદર વિવિધ પ્રકારની પ્રક્રિયાઓ એકબીજાથી અલગ અલગ કોષ રસની અંદર નાની નાની રચના ધરાવતો હોય છે, એને કોષી અંગિકા તરીકે ગણી શકાતો હોય છે. હવે કોશિકા અંગિકાઓની હાજરી જે છે એ સુકોષ કેન્દ્રને આદિકોષ કેન્દ્રથી અલગ પાડવાનું કામ કરતી હોય છે. કોશી અંગિકાની હાજરી એટલે કે આદિકોષમાં કોશી અંગિકા નથી આવેલી, જ્યારે સુકોષ કેન્દ્રમાં આ અંગિકાઓ આવેલી હોય છે, જે બંને એકબીજાને અલગ પાડતી હોય છે. બહુકોષી સજીવો જે એમની રચના જટિલ છે, એમના કાર્ય જરૂરિયાત પણ અલગ અલગ છે અને મોટી જટિલ રચના ધરાવતો હોવાને પરિણામે બહુકોષી પ્રાણીઓ એ સુકોષ કેન્દ્રીય ધરાવતા હોય છે. આ કોષો વિવિધ પ્રકારની રાસાયણિક પ્રક્રિયા પણ કરતા હોય છે, જુદી જુદી પ્રક્રિયાઓને એકબીજાથી અલગ પણ પાડતા હોય છે અને આ માટે સુકોષ કેન્દ્રીય જે છે એ ચોક્કસ પ્રકારની પટ્ટિકાઓ અંગિકાઓ પણ 100% ધરાવતા હોય છે. ખાસ કરીને અગત્યની જે કોષ અંગિકાઓ જેમાં અંતઃકોષ રસધાર, ગોલ્ગી પ્રસ્થાદન, લાઇસોઝોમ, કણાભસૂત્ર, રજક દ્રવ્ય અને રસધાની એના વિશે હવે આપણે થોડો પરિચય મેળવીશું. સૌથી પહેલાં અંતરસ કોષ રસધાર કોને કહેવામાં આવે એટલે રચનાના પ્રકાર આપણે જોઈશું. તો અંતઃકોષ રસધાર જે છે એ મોટે ભાગે સુકોષ કેન્દ્રીયના સમગ્ર કોષ કેન્દ્ર વિસ્તારમાં એક સમકેન્દ્રિત રીતે પથરાયેલી પટમય રચના છે. તો અંતઃકોષ રસધાર ક્યાં જોવા મળશે? સુકોષ કેન્દ્રની અંદર. રચના એ લાંબી નલિકામય ગોળાકાર કોથળી જેવી રચના એ ધરાવે છે અને એની આ રચના જાળીમય રચના તરીકે પણ એને ગણી શકાતું હોય છે. બીજું, અંતઃકોષ રસધારની જે પટલી રચના જે છે એ કોષ પટલની સંરચનાને લગભગ સમાન સ્વરૂપે જોવા મળતી હોય છે. વિભિન્ન પ્રકારના કોષો જે છે એમાં આ પ્રકારની રચનામાં વિભિન્નતા પણ જોવા મળતા હોય છે, જે હંમેશા જાળીરૂપ તંત્રમય રચનાનું નિર્માણ પણ કરતું જોઈ શકાતું હોય છે. હવે અંતઃકોષ રસધારના બે પ્રકાર છે, ખરબચડી અંતઃકોષ રસધાર અને લીસી અંતઃકોષ રસધાર એમ બે પ્રકારની જોઈ શકાતી હોય છે. તો ખરબચડી જે અંતઃકોષ રસધાર છે એમાં બે પહેલો તફાવત, તેની સપાટી રિબોઝોમની બનેલી હોય છે, જ્યારે લીસી જે છે એની સપાટી રિબોઝોમની બનેલી હોતી નથી. ખરબચડી જે ઝાડ જે છે એ પ્રોટીનનું સંશ્લેષણ કરતી હોય છે, જ્યારે જે લીસી અંતઃકોષ રસધાર જે છે એ લિપિડ અને સ્ટેરોઇડનું સંશ્લેષણ કરવામાં 100% મદદ કરતી હોય છે. હવે એમના કાર્યો જે છે એ આપણે જોઈએ. કોષ કેન્દ્ર અને કોષ રસ વચ્ચે કોષ રસના વિભિન્ન પ્રદેશોમાં દ્રવ્ય વહન માટે અંતઃકોષ રસધાર વહન માર્ગ તરીકે કામ કરે. કોષ કેન્દ્ર અને કોષ રસ વચ્ચે કોષ રસના વિભિન્ન ભાગો વચ્ચે દ્રવ્યનો જે માર્ગ જે છે એના વહન માટે અંતઃકોષ રસધાર એક વહન માર્ગ તરીકે કામ કરતો હોય છે. કોષના વિકાસ માટે કાર્ય માટે આવશ્યક પ્રોટીન અને લિપિડનું જે નિર્માણ એ અંતઃકોષ રસધાર કરતો હોય છે. અલગ અલગ પ્રકારના પ્રોટીન અને લિપિડ એ કોષ રસના બંધારણમાં પણ 100% મદદરૂપ થતો હોય છે અને કેટલાક ઉત્તેજકો અને અંતઃસ્ત્રાવો તરીકે પણ આ અંતઃકોષ રસધાર મદદ કરતો હોય છે. કોષથી કેટલીક જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ કરવા માટે પણ અંતઃકોષ રસધાર એક બંધારણીય સપાટી પૂરું પાડતો હોય છે અને પૃષ્ઠવર્ષા જે પ્રાણીઓ જે છે એના કોષોમાં આ જે વિધાનિત દ્રવ્યો જે છે તે અને દવાને વિષનાશક જેને કહેવામાં એ બનાવવામાં પણ અંતઃકોષ રસધારની સૌથી મહત્વની ભૂમિકા છે. હવે અંતઃકોષ રસધારનો બીજો એક અગત્યનો મુદ્દો છે રિબોઝોમ કોને કહેવામાં? રિબોઝોમ બધા જ પ્રકારના સક્રિય કોષોમાં આવેલો એક અંગિકા છે. બધા જ પ્રકારના સજીવો જે છે એમના સક્રિય કોષોની અંદર આવેલી એક અંગિકા છે. આદિકોષ કેન્દ્રીય
અને સુકોષ કેન્દ્રીય એ બંને પ્રકારમાં જોવા મળતી અંગિકા છે. રિબોઝોમ એ પટલ વગરની એક અંગિકા છે. અને ત્રણ મુદ્દા ફરી લઈએ. બધા પ્રકારના સક્રિય કોષોમાં આવેલી એક અંગિકા છે. આદિકોષ કેન્દ્રીય અને સુકોષ કેન્દ્રીય એ બંને પ્રકારના કોષોમાં જોવા મળતી અંગિકા છે. અને રિબોઝોમ એ અંગિકા વગરની એક અંગિકા વિહીન એક અંગિકા પણ ગણી શકાતી હોય છે. સુકોષ કેન્દ્રના કોષરસમાં કોશિકામય અંતઃકોષ રસધારની સપાટી પર હરિતકણમાં કર્ણકસૂત્રમાં જોવા મળતી હોય છે. અને કોષમાં પ્રોટીનનું સંશ્લેષણ પણ કરવામાં એનું સ્થાન સૌથી મહત્વનું છે. બીજો પ્રસ્થાન છે ગોલ્ગી પ્રસ્થાન કોને કહેવામાં આવે? તો પ્રખ્યાત વૈજ્ઞાનિક કેમિલો આ ગોલ્ગીના નામ પરથી એનો ગોલ્ગી પ્રસ્થાન નામ પણ આપવામાં આવે છે. જેમણે સારું એવું સંશોધન પણ કર્યું છે, સુવ્યવસ્થિત વર્ણન પણ 100% કરેલું છે. અને ગોલ્ગી પ્રસ્થાન જે છે એ પ્રાણી કોષમાં અને વનસ્પતિ કોષ બંનેમાં સંયુક્ત રીતે જોવા મળતું હોય છે. એની રચના જે છે જે એક કાગળ પર બીજું કાગળ એક વસ્તુ પર બીજી વસ્તુ સમાંતર ગોઠવેલું હોય એવી રીતે એને સમાંતર થપ્પીઓમાં ગોઠવેલું હોય છે. અને આ સમાંતર ગોઠવેલી પુટિકાઓ જે છે એને શિષ્ટની કહેવામાં આવતું હોય છે. અને એ દ્વારા એ આવર્ત તંત્રની રચના બનાવતો હોય છે. ગોલ્ગી પ્રસ્થાનના પટલો જે છે કેટલીકવાર અંતઃકોષ રસધારના પટલ સાથે પણ જોડાયેલી જોવા મળતી હોય છે. અને અન્ય જટિલ કોષીય પશ્ચતંત્રનો ભાગે ગણી શકાતો હોય છે. હવે ગોલ્ગી પ્રસ્થાનના સાધનો જોઈએ તો સૌથી પહેલાં અંતઃકોષ રસધાર દ્વારા સંશ્લેષિત દ્રવ્યો જે છે એ ગોલ્ગી દ્વારા પેકેજિંગ કરી કોષની અંદર અને કોષની બહાર મુક્ત કરવામાં મદદ કરતો હોય છે. ટૂંકમાં અંતઃકોષ દ્વારા ઉત્પન્ન થયેલા જે દ્રવ્યો જે છે એ કોષની અંદર અને કોષની બહારને છૂટા પાડવામાં એ મદદ કરતો હોય છે. નિપજો તૈયાર થયેલી નિપજો જે છે તે રૂપાંતર અને સંગ્રહ કરવાના કાર્યમાં ગોલ્ગી પ્રસ્થાનની પુટિકાઓ સૌથી મહત્વનો ભાગ ભજવતો હોય છે. નિપજનું પેકેજિંગ, રૂપાંતરણ અને સંગ્રહ કરવાના કાર્યમાં આ ગોલ્ગી પ્રસ્થાન જે છે એ કામ આવતી હોય છે. કેટલાક કિસ્સાઓમાં સરળ શર્કરામાંથી જટિલ શર્કરામાં રૂપાંતર કરવા માટે મદદરૂપ થતી હોય છે. અને લાઇપોઝોમ જે છે એની અંગિકાના નિર્માણ કરવામાં એ સૌથી મહત્વનો ભાગ ભજવતી હોય છે. ચોથો મુદ્દો છે લાઇસોઝોમ કોને કહેવામાં આવે? એ શું છે? તો લાઇસોઝોમ એ ગોલ્ગી પ્રસ્થાનમાંથી પુટિકાઓ દ્વારા તૈયાર થતી હોય છે, ઉત્પન્ન થતી હોય છે. અલગ અલગ પ્રકારના પાચક રસો ધરાવતી આવર્તિત પટાવેલી કોથળી જેવી રચના છે. લાઇસોઝોમ એ કોથળી ઉત્તેજકો કર્ણિકામય અંતઃકોષ દ્વારા નિર્માણ પામતી હોય છે. હવે લાઇસોઝોમનું પેલું મહત્વ છે. લાઇસોઝોમ કોષ સ્તરીય પાચન માટે સૌથી અગત્યનો ભાગ ભજવે છે. કે જુદા જુદા પ્રકારના પાચન કરવા માટે એ સૌથી મહત્વનો ભાગ ભજવતો હોય છે. કાર્બનિક પદાર્થને તોડવા માટે, પાચન કરવા માટે એ સક્રિય ઉત્તેજક તરીકે કામ લાગતું હોય છે. કોઈપણ પ્રકારના બહારથી પ્રવેશતા તેમજ અંદર તૂટી ગયેલા નાશ પામેલા આવેલા હોય એવા જૂના જે કોષો જે છે એની અંગિકાઓનું વિઘટન કરવાનું, એનું પાચન કરવાનું, કોષને સ્વચ્છ કરવાનું એનું મુખ્ય કામ છે. ટૂંકમાં શરીરમાં નવા કોષો તૈયાર કરવાના હોય, કપાયેલા ચહેરાના કોષોનું નિર્માણ કરવાનું હોય, શરીરનું પાચન કરવાનું હોય, નકામા પદાર્થો બહાર કાઢવાનું કામ જે છે, નકામો કચરો, ઉત્સર્ગ દ્રવ્ય એને બહાર કાઢવાના કામમાં આ લાઇસોઝોમ સૌથી મહત્વની કડી ગણાતી હોય છે. બીજું નુકસાન શું કરે છે લાઇસોઝોમ? કોષીય ચયાપચયની પ્રક્રિયા દરમિયાન વિક્ષેપ સર્જાતા લાઇસોઝોમ પોતાના જ કોષોનું પાચન પણ કરી નાખતો હોય છે. જ્યારે કોઈ કોષ ઇજાગ્રસ્ત પામેલો હોય, એકદમ વૃદ્ધ થઈ ગયેલો હોય એવો કોષ લાઇસોઝોમની અંગિકા દ્વારા તૂટી જતો હોય છે અને પોતાના જ પાચક ઉત્તેજકો દ્વારા પોતાના જ કોષનું તે પાચન પણ કરી જાય છે. અને તેથી લાઇસોઝોમને આત્મઘાતક કોથળી તરીકે પણ ગણી શકાતો હોય છે. ત્રીજો મુદ્દો છે કર્ણકસૂત્ર કોને કહેવામાં આવતું છે? કર્ણકસૂત્ર મોટેભાગે બે આવરણ ધરાવતો હોય છે. બાહ્ય આવરણ મોટેભાગે સિદ્ધિષ્ટ હોય છે અને અંતર આવરણ જે છે એ ઊંડા અંતઃપ્રવર્ધનો મળેલું છે. કર્ણકસૂત્ર બે આવરણ બનેલું છે. પહેલું બાહ્ય આવરણ જે છે એ સિદ્ધિષ્ટ છે અને અંદરનું આવરણ જે છે જેને અંત આવરણ કહેવામાં એ અંતઃપ્રવર્ધનું બનેલું છે. અંતઃપ્રવર્ધો જે છે એ એટીપી એડિનોન ટ્રાઇફોસ્ફેટ જેને કહેવામાં આવે એ પ્રકારની નિર્માણની રાસાયણિક પ્રક્રિયા માટે
વિશાળ સપાટી પર તૈયાર થતું હોય છે. હવે કર્ણાભસૂત્રની વિશિષ્ટ બતાવી છે. કર્ણાભસૂત્ર વધારે વિશિષ્ટ અંગિકા આવેલી છે. તે પોતાનું આગવું વલયાકાર DNA અને રિબોઝોમ જે છે એ ધરાવતું હોય છે અને પ્રોટીનના નિર્માણમાં એ સૌથી મહત્ત્વનો કર્ણાભસૂત્ર ભાગ બધાનું કામ કરતો હોય છે. હવે કર્ણાભસૂત્રના કાર્ય છે કોષ તેમજ જીવનની વિવિધ રાસાયણિક પ્રવૃત્તિઓ જરૂરી ઉર્જા ATP ના સ્વરૂપમાં કર્ણસૂત્ર દ્વારા મુક્ત થતો હોય છે. પહેલું કાર્ય કોષ અને જીવનની વિવિધ પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ માટે જરૂરી ઉર્જાના સ્વરૂપમાં કર્ણસૂત્ર દ્વારા મુક્ત થતો હોય છે. ATP એ કોષના ચલણ તરીકે એટલે કે શક્તિ તરીકે અને તેનું નિર્માણ કરવા માટે એ શક્તિગર તરીકે પણ ઓળખાતું હોય છે. ATP કોષના શક્તિગર તરીકે તેમજ તેનું નિર્માણ કરવા માટે કર્ણાભસૂત્ર જે છે એ કોષના શક્તિગર તરીકે પણ ઓળખાતી શકાતું હોય છે. હવે ATP એડિનોસાઇન ફોસ્ફેટ કોને કહેવામાં આવતું હોય છે? તો સૌથી પહેલાં આ પ્રકારનું જે રસાયણ જે છે એ શક્તિસભર સંયોજન છે. કોષની અંદર રાસાયણિક પ્રક્રિયા કરવા માટે ઉર્જાની જરૂર પડતી હોય છે અને આ ઉર્જા એ ATP સ્વરૂપમાં પ્રાપ્ત કરતી હોય છે. કેટલીક ક્રિયાઓમાં ઉર્જા છૂટી પણ કરતી હોય છે અને આ ઉર્જા આપણે AT સ્વરૂપે મળતી હોય છે. ATP કોષના ઉર્જા શક્તિ તરીકે ચલણ તરીકે પણ ઓળખાતું હોય છે. ATPમાં સંગ્રહાયેલી શક્તિ જે છે ઉર્જા જે છે એ શરીરમાં નવી રાસાયણિક યા નવા રાસાયણિક સંયોજનો બનાવવા માટે યાંત્રિક કાર્ય કરવા માટે આપણે મદદ કરતો હોય છે. કર્ણાભસૂત્રની અંદર થતી જે ક્રિયાઓ જે છે એમાં ATPનું નિર્માણ થતું હોય છે. ફરી એકવાર આપણે ATPનું વર્ણન કરીએ. ATP એટલે એડેનો ટ્રાઇફોસ્ફેટ જે છે એ કોષનું શક્તિસભર સંયોજન છે. કોષમાં થતી વિવિધ પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ ઉર્જાની જરૂરિયાત આપણે પડતી રહેતી હોય છે. આ ઉર્જા આપણને ATP સ્વરૂપમાં પ્રાપ્ત થતી હોય છે. કેટલીક વાર એમાંથી ઉર્જા છૂટી પણ પડતી હોય છે અને આ ઉર્જા આપણે ATP સ્વરૂપે મળતી હોય છે. ATP ઉર્જાના ચલણ તરીકે પણ ઓળખાય છે. ATPમાં સંગ્રહિત ઉર્જાનો ઉપયોગ શરીરમાં રાસાયણિક સંયોજનો બનાવવા માટે પણ તેમજ યાંત્રિક કાર્ય કરવા માટે પણ આ ATP વપરાતી હોય છે. કર્ણાભસૂત્રની અંદર થતી જે ક્રિયાઓ જે છે એમાં ATPનું નિર્માણ થતું હોય છે. હવે બીજું બધું રંજક દ્રવ્યો એટલે કે હરિતકણ કોને કહેવામાં આવે? વનસ્પતિમાં આ પ્રકારના રંજક દ્રવ્યો યા હરિતકણો જોવા મળતા હોય છે. હવે એના બે પ્રકાર છે, રંગકણો અને બીજું છે રંગવિહીન કણો એટલે રંગવાળા કણો અને રંગ વગરના કણો. પહેલું છે ક્લોરોફિલ જે છે એ રંજક દ્રવ્ય ધરાવતા રજકણોને આપણે હરિતકણ કહેતા કે લીલા કલરના જે રંગના જે કણ હોય એને આપણે હરિતકણ કહેતા હોય છે. હરિતકણ ક્લોરોફિલ ઉપરાંત પીળા રંગના અને નારંગી રંગના પણ રંજક દ્રવ્ય ધરાવતા હોય છે અને હરિતકણ પ્રકાશ સંશ્લેષણ માટે સૌથી મહત્વના છે. તો રંગવાળા જે કણો જે છે એની ખાસિયત પહેલી આવશે કે આ પ્રકારના ક્લોરોફિલ ધરાવતા રંજક દ્રવ્યને હરિતકણ કહેવામાં આવે. લીલા હરિતકણો જે છે એ ક્લોરોફિલ ઉપરાંત પીળા કલરના અને નારંગી કલરના પણ આ રંજક દ્રવ્ય આપણે જોઈ શકતા હોય છે અને હરિતકણ જે છે એ પ્રકાશ સંશ્લેષણની ઘટના માટે સૌથી મહત્વના છે. જ્યારે રંગ વગરના જે કણો જે છે એ પ્રાથમિક કક્ષાની અંગિકાઓ ગણાતા હોય છે. તેમાં સ્ટાર્ચ, ચરબી અને પ્રોટીનના કણોમાં સમાવેશ થતો હોય છે. સ્ટાર્ચ, ચરબી અને પ્રોટીનના કણોમાં સમાવેશ થતો હોય છે. હવે રંજક દ્રવ્યો જે છે એની રચના કેવી રીતે કરવામાં આવતી હોય છે? તો રંજક દ્રવ્યની બાહ્ય કર્ણાભસૂત્રની રચના જેવી છે. રજકણોના આંતરિક આયોજનની અંદર ઘણા બધા પટલીઓ સ્તરો આવેલા છે જે દ્રવ્યમાં ગોઠવાયેલા હોય છે અને તેને સ્ટ્રોમા તરીકે પણ ગણી શકાતા હોય છે. હરિતકણો પોતાના આગવા વલયાકાર DNA રિબોઝોમ પણ ધરાવતા હોય છે. હવે આગળનો મુદ્દો છે રસધાની કોને કહેવામાં આવે? એનું મહત્વ શું છે? અથવા વનસ્પતિમાં અને પ્રાણીમાં જોવા મળતી રસધાની માહિતી શું છે? તો સૌથી પહેલાં રસધાનીઓ વનસ્પતિ પ્રાણી બંનેમાં જોવા મળતી હોય છે. રસધાની ઘન કે પ્રવાહી એ બંને પ્રકારના પદાર્થનો સંગ્રહ કરતી કોથળી છે. રસધાની ઘન પદાર્થ અને પ્રવાહી પદાર્થ એ બંને પ્રકારના પદાર્થોનો સંગ્રહ કરતી કોથળી પણ જરૂરી છે. વનસ્પતિમાં રસધાની જે છે એ મોટા કદની જોવા મળતી હોય છે, પ્રાણીમાં નાના કદની જોવા મળતી હોય છે. વનસ્પતિ કોષની અંદર
રહેલી જે રસધાની છે એમાં વનસ્પતિ કોષોની અંદર લગભગ કોષના કદનો આકાર જે છે એ લગભગ 50થી 90% ભાગ એ રોકી દેતો હોય છે. વનસ્પતિ કોષોની અંદર રસધાનીઓ કોષીય દ્રવ્યની બનેલી હોય છે. ખાસ કરીને વનસ્પતિ કોષના જીવનમાં અગત્યના દ્રવ્યો જેવા કે એમિનો એસિડ, શર્કરા અને વિવિધ પ્રકારના કાર્બનિક એસિડ અને કેટલાક પ્રોટીનનો સંગ્રહ રસધાનીમાં પણ થતો જોવા મળ્યો છે. વનસ્પતિ કોષને આસુંદતા કે બરડતા કરવાનું કામ પણ આ રસધાની કરતી રહેતી હોય છે. હવે પ્રાણીમાં જોવા મળતી રસધાની. પ્રાણીમાં નાના કદની રસધાની જોવા મળતી હોય છે. અમીબા જેવા એકકોષી પ્રાણીઓ જે છે એમાં ખોરાકના સંગ્રહિત રસધાની અન્નધાની સ્વરૂપે જોવા મળતી હોય છે. મીઠા પાણીમાં વધતા એકકોષી સજીવો અમીબા અને પેરામિશિયમ જે છે તથા વિશિષ્ટ પ્રકારની જે રસધાની ધરાવે છે એટલે આકુંચક રસધાની કહેવામાં આવે. તે વધારાના પાણી અને નકામા પદાર્થોનો કોષમાં ત્યાગ કરતા હોય છે. તો ટૂંકમાં વનસ્પતિ કોષમાં મોટા કદની રસધાની જોવા મળે અને પ્રાણી કોષમાં પ્રમાણમાં નાના કદની રસધાનીઓ જોવા મળતો હોય છે. હવે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ કોને કહેવામાં આવે છે? વનસ્પતિ કોષની અંદર હરિતકણ આવેલા જોઈ શકાતા હોય છે. પ્રાણી કોષમાં હરિતકણ જોવા મળતા હોતા નથી. બીજું, વનસ્પતિ કોષમાં કોષ દિવાલ હોય છે, પ્રાણી કોષમાં કોષ દિવાલનો અભાવ જોવા મળતો હોય છે. ત્રીજો મુદ્દો, વનસ્પતિમાં તારાકેન્દ્રનો અભાવ જોવા મળતો હોય છે, જ્યારે પ્રાણી કોષમાં તારાકેન્દ્ર જોવા મળતો હોય છે. વનસ્પતિ કોષની અંદર રસધાની મોટા કદની જોવા મળતી હોય છે, જ્યારે પ્રાણી કોષની અંદર આ પ્રકારની જે રસધાની જે છે એ નાના કદની જોઈ શકાતી હોય છે. તો આજે આપણે સજીવનો પાયાના એકમની અંદર કણાભસૂત્ર, કોષ કેન્દ્ર, કોષ દિવાલ, આદિકોષ કેન્દ્ર, સુકોષ કેન્દ્રીયની માહિતી, કાર્ય અને મહત્વ શીખ્યા. સાથેનો તફાવત આપણે આજે શીખ્યા.